गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સાંદ્રતા અને એનો નિર્દેશ કરતી જુદી જુદી પદ્ધતિ વિશેની ચર્ચા કરી હતી. એમાં એક્ઝામ્પલની અંદર ખાસ કરીને આપણને જ્યારે પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વેઇટ કે પર્સન્ટેજ ઓફ વેઇટ બાય વોલ્યુમ કે પર્સન્ટેજ ઓફ વોલ્યુમ બાય વોલ્યુમ કે પછી મોલાલિટી કે મોલારિટી એને સાંકેતિક ભાષાની અંદર લખેલું હોય, સિમ્બોલાઇઝ લખેલું હોય, એવા સંજોગોમાં એનું અર્થઘટન કેવી રીતના કરવું, એ અર્થઘટન આપણે જે કરીએ એ એક્ઝામ્પલો ગણવા માટે ખૂબ અગત્યનું હોય. એટલા માટે એનું અર્થઘટન છે એ આપણે આજે શીખવું છે. પેલી આપણે વાત કરીએ તો આપણને એવું આપ્યું કે X% વેઇટ બાય વેઇટ Y પદાર્થનું દ્રાવણ, Y પદાર્થનું દ્રાવણ એ જલીય દ્રાવણ છે, પદાર્થનું જલીય દ્રાવણ. તો આપણને X% વેઇટ બાય વેઇટ Y પદાર્થનું જલીય દ્રાવણ છે આપ્યું છે. તો X% વેઇટ બાય વેઇટ Y પદાર્થનું જલીય દ્રાવણ નો અર્થ શું થાય? પહેલા આપણે એનો અર્થ કાઢી લેવાનો. તો અર્થ કાઢીશું તો આમ લખીશું કે 100 ગ્રામ દ્રાવણમાં X ગ્રામ Y પદાર્થ દ્રાવ્ય થયેલો છે, મતલબ ઓગળેલો છે. 100 ગ્રામ દ્રાવણમાં વેઇટ બાય વેઇટ ની વ્યાખ્યા અનુસાર 100 ગ્રામ દ્રાવણમાં X ગ્રામ Y પદાર્થ દ્રાવ્ય થયેલો છે, ઓગળેલો છે, એવો અર્થ થાય. દાખલા તરીકે મને એવું આપ્યું હોય, example for 5% weight by weight ગ્લુકોઝ નું જલીય દ્રાવણ, ગ્લુકોઝ નું જલીય દ્રાવણ આવું આપણને આપે છે. તો પહેલા આપણે એનો અર્થ કાઢવાનો. જેવી રીતે મેં x કહ્યું હતું ત્યાં કોઈ પણ અંક હોય, બરાબર, 5 હોય, 4 હોય, 0.2 હોય, સમથિંગ કોઈ પણ હોય. આને percentage weight by weight પછી y તરીકે કોઈ પણ પદાર્થ હોય, બરાબર, એવું હશે. એટલે x અને y ના સંદર્ભમાં આપણે એનું અર્થઘટન કરીએ તો હું આનું અર્થઘટન એવી રીતના કરી શકું. 100 ગ્રામ દ્રાવણમાં 5 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય થયેલો છે, ગ્લુકોઝ દ્રાવ્ય છે અથવા તો ઓગળેલો છે, એવો અર્થ આપણે આનો કરી શકીએ. એટલે દ્રાવણનું દળ આપણને મળે, દ્રાવ્યનું દળ મળે. દ્રાવણના દળમાંથી દ્રાવ્યનું દળ બાદ કરી દઈએ તો આપણને દ્રાવકનું દળ છે મળે. એટલે દ્રાવ્ય, દ્રાવક કે દ્રાવણના દળની જરૂરિયાત જ્યારે હોય ત્યારે આપણે એના અર્થઘટનની મદદથી એ પ્રાપ્ત થઈ શકે અને એનો ઉપયોગ કરીને આપણે દાખલો છે સરળતાથી ગણી શકીએ, બરાબર. તો આપણે આ યાદ રાખવાનું છે. બીજું અર્થઘટન છે તમને શીખવી આપું. આવું લખ્યું હોય કે X% વોલ્યુમ બાય વોલ્યુમ Y પદાર્થનું જલીય દ્રાવણ. ખાલી દ્રાવણ લખેલું હોય, બરાબર, તો એવા સંજોગોમાં દ્રાવક ઘટક તરીકે પાણી છે એમ સમજી લેવાનું, બરાબર. તો X% વોલ્યુમ બાય વોલ્યુમ Y પદાર્થનું જલીય દ્રાવણ એમનું આપણે અર્થઘટન કરીએ. નો અર્થ, બરાબર, આમનો અર્થ શું થાય? તો 100 મિલી દ્રાવણમાં 100 મિલી દ્રાવણમાં X મિલી Y પદાર્થ દ્રાવ્ય છે, બરાબર. 100 મિલી દ્રાવણમાં X મિલી Y પદાર્થ દ્રાવ્ય છે. બંને વોલ્યુમ બાય વોલ્યુમ છે, એમનો સંદર્ભ છે સૂચવે છે. દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું. એક્ઝામ્પલ ફોર 0.2% વોલ્યુમ બાય વોલ્યુમ ઇથેનોલનું
જલીય દ્રાવણ આપ્યું આપણને, બરાબર. તો એનો અર્થ શું કાઢી શકીએ આપણે કે 100 મિલી દ્રાવણમાં 100 મિલી દ્રાવણમાં આપણી પાસે x તરીકે શું છે 0.2 x ml, તો 0.2 ml y પદાર્થ, y તરીકે કોણ છે ઇથેનોલ, બરાબર. ઇથેનોલ દ્રાવ્ય છે. ખ્યાલ આવે છે. ત્રીજા નંબરે આપણને એવું આપ્યું હોય કે x% weight by volume y પદાર્થનું જલીય દ્રાવણ. તો એનો અર્થ આપણે શું કાઢી શકીએ કે 100 મિલી દ્રાવણમાં 100 મિલી દ્રાવણમાં x ગ્રામ y પદાર્થ દ્રાવ્ય છે. શું અર્થ કાઢીએ છીએ 100 મિલી દ્રાવણમાં x ગ્રામ y પદાર્થ છે દ્રાવ્ય છે. દાખલા તરીકે example for 2% weight by volume સુક્રોજનું જલીય દ્રાવણ, સુક્રોજનું જલીય દ્રાવણ એવું આપણને આપ્યું છે, બરાબર. તો એનો અર્થ છે આપણે શું કાઢીએ 100 મિલી દ્રાવણમાં 100 મિલી દ્રાવણમાં x તરીકે આપણી પાસે શું છે 2 છે, તો 2 ગ્રામ પદાર્થ તરીકે y પદાર્થ તરીકે સુક્રોજ છે, તો 2 ગ્રામ સુક્રોજ દ્રાવ્ય છે એવું અર્થઘટન છે આપણે કાઢી શકીએ. તો percentage weight by volume અને volume by volume એ ત્રણ સાંદ્રતા દર્શાવતી જે પદ્ધતિઓ છે એના અનુસંધાનમાં આપણે વાત કરી. ઘણી વખત એવું લખ્યું હોય કે 5% દળથી, અહીંયા x% weight by weight એમ શાબ્દિક રીતે લખ્યું હોય, બરાબર, કે x% સમજમાં આવે ને, એટલે ખાલી દળથી એમ લખ્યું હોય, કાં તો 5% દળથી આમ લખ્યું હોય, આમાં x% કદથી, અહીંયા આમ લખ્યું હશે x% દળ કદથી. તો એવું શાબ્દિક રીતે જ્યારે લખ્યું હોય ત્યારે આપણે એને સમજવાનું કે એમ લખે છે કે x% દળથી, તો આપણે તરત સમજીએ કે x% weight by weight y પદાર્થ વાળા દ્રાવણની વાત કરે છે. એમ લખે કે x ની જગ્યાએ કોઈ પણ અંક હોય, બરાબર, x% કદથી, તો તરત આપણને ખ્યાલ આવવો જોઈએ કે x% weight by volume y પદાર્થના દ્રાવણની વાત કરે છે. એવું લખે કે x% દળ કદથી y પદાર્થનું દ્રાવણ, તો તરત આપણને ખ્યાલ આવે કે x% weight by volume y પદાર્થના દ્રાવણની વાત કરે છે. તો એ રીતે તમે એનો અર્થ છે કાઢી શકો છો. ચોથી વાત કરીએ. ચોથી વાત આપણને એવું આપે કે 2 મોલર H2SO4 નું જલીય દ્રાવણ, બરાબર, 2 મોલર H2SO4 નું જલીય દ્રાવણ. તો 2 મોલર H2SO4 ના જલીય દ્રાવણનો અર્થ આપણે કાઢીએ તો મોલારિટીની વ્યાખ્યા અનુસાર આનો અર્થ એવો નીકળે 1 લિટર દ્રાવણમાં 1 લિટર દ્રાવણમાં 2 મોલ H2SO4 દ્રાવ્ય છે. H2SO4 દ્રાવ્ય છે મતલબ સલ્ફ્યુરિક એસિડ છે ઓગળેલો છે, બરાબર. તો આપણને મોલ મળી ગયા, દ્રાવણનું કદ છે મળી ગયું, તેમનો ઉપયોગ કરી અને આપણે જે પણ રકમને અંદર માગેલું હોય એને આપણે ગોતી શકીએ છીએ, મેળવી શકીએ છીએ. એવી જ રીતે પાંચમી વાત કરું, આવું લખ્યું હોય કે 5 મોલલ HCl નું જલીય દ્રાવણ, તો એનો અર્થ આપણે શું કાઢી શકીએ? તો
તો તરત આપણે કહેવાનું કે 1 કિલોગ્રામ દ્રાવકમાં મોલાલિટીની વ્યાખ્યા, એમાં દ્રાવણ નથી દ્રાવક છે, બરાબર સમજજો. 1 કિલોગ્રામ દ્રાવકમાં 5 મોલ HCl દ્રાવ્ય થયેલો છે. HCl દ્રાવ્ય છે મતલબ હાઇડ્રોક્લોરિક એસિડ છે, ઓગળેલો છે, દ્રાવ્યની જગ્યાએ ઓગળેલો છે એવું લખીએ તો પણ ચાલે, બરાબર. તો જુદી જુદી રીતે આપણે પાંચેય બાબતો છે એનો અર્થ છે એ સ્પષ્ટ કરો. એમની મદદથી તમે એક્ઝામ્પલો છે ગણી શકો છો. ઓકે, હજુ સાંદ્રતા દર્શાવતી જુદી જુદી પદ્ધતિઓ છે અને આપણે ક્રમિક દાખલાઓ છે ગણીએ, જેથી કરીને એક કન્સેપ્ટ છે એ ક્લિયર થાય. આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી ગણો. તો પહેલા આપણે શું કરવાનું, જે વસ્તુ જોઈએ છે એનું સૂત્ર છે લખી દેવાનું. તો મોલારિટીનું સૂત્ર લખું છું હું અહીંયા. મોલારિટી કેપિટલ M બરાબર 1000 એને ગુણ્યા દ્રાવ્યનું દળ એ આપણે કેમાં લઈએ છીએ, ગ્રામમાં, બરાબર. એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવણનું કદ એ કેમાં લઈએ છીએ, મિલીલીટરમાં, બરાબર, મિલીલીટરમાં. આપણે સૂત્ર લખ્યું. હવે સૂત્ર લખ્યા પછી 1000 એને ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં, 450 મિલી દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા, મતલબ 5 ગ્રામ NaOH છે એની અંદર દ્રાવ્ય છે, તો આ ગ્રામમાં જોઈએ છે ને એ 5 ગ્રામ જ છે, તો ગુણ્યા 5 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ. દ્રાવ્ય કોણ છે, NaOH છે, તો NaOH નું આણ્વીય દળ બાજુમાં મેળવી લેવાનું. NaOH નું આણ્વીય દળ બરાબર 1 ગુણ્યા Na નું પરમાણ્વીય દળ પ્લસ 1 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વીય દળ પ્લસ 1 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ, 1 ગુણ્યા Na નું 23 પ્લસ 1 ગુણ્યા ઓક્સિજનનું 16 પ્લસ 1 ગુણ્યા હાઇડ્રોજનનું 1 પરમાણ્વીય દળ. આનો આપણે સરવાળો કરશું તો 40 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે આપણને, બરાબર. તો આપણે દ્રાવ્યનું આણ્વીય દળ જોતું હતું એ મળી ગયું 40. એને ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં. દ્રાવણનું કદ કેટલું છે, 450 મિલી દ્રાવણમાં, મતલબ કદ છે 450 મિલીલીટર છે, બરાબર. આનો ગુણાકાર અને ભાગાકાર છે તમે કરશો તો કેટલો મળશે, 0.278 મોલર. પાછળ એકમ લખવાનો ભૂલાય નહીં, બરાબર. 0.278 મોલર આપણને મળે. આનો ગુણાકાર ને ભાગાકાર કરશો તો મોલર એટલે મોલ પ્રતિ લિટર, એટલે આને આમ પણ લખી શકાય 0.278 મોલ પ્રતિ લિટર. લિટર ઉપર આવે તો લિટર ઇન્વર્સ, બરાબર, એટલે મોલ લિટર ઇન્વર્સ. લિટર ઇન્વર્સ એટલે ડેસીમીટર રેઝ ટુ -3, તો આમ પણ લખી શકાય 0.278 મોલ ડેસીમીટર રેઝ ટુ -3. ઓકે, હવે જુઓ આપણે મોલાલિટીના સંદર્ભમાં એક એક્ઝામ્પલ છે ગણીએ. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ મતલબ એસિટિક એસિડ CH3COOH ની મોલાલિટી ગણો, બરાબર. આપણે શું કરવાનું છે, પહેલા મોલાલિટીનું સૂત્ર છે મૂકી દેવાનું. મોલાલિટીને આપણે સ્મોલ m વડે દર્શાવીએ છીએ. સ્મોલ m એને ગુણ્યા 1000 એને ગુણ્યા દ્રાવ્યનું દળ ગ્રામમાં, દ્રાવ્યનું દળ ગ્રામમાં, એના છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ એને ગુણ્યા દ્રાવકનું દળ એ પણ આપણે કેમાં લઈશું, ગ્રામમાં, બરાબર. હવે સમજો 1000 એને ગુણ્યા દ્રાવ્યનું દળ 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ, તો 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ 75 ગ્રામ બેન્ઝીન ની અંદર ઉગાડેલો છે, તો 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એ દ્રાવ્ય છે, બરાબર, અને એ ગ્રામમાં છે.
આપણે જોઈએ છે પણ ગ્રામમાં તો 1000 ગુણ્યા 2.5 એને ભાગ્યા દ્રાવ્યનું આણ્વિક દળ. દ્રાવ્ય કોણ છે? ઇથેનોઇક એસિડ. તો CH3 COOH નું આણ્વીય દળ બરાબર બરાબર કાર્બન કેટલા છે? 2 તો 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વિક દળ પ્લસ ઓક્સિજન કેટલા છે? 2 છે તો 2 ગુણ્યા ઓક્સિજનનું પરમાણ્વિક દળ પ્લસ 3 ને 4 હાઇડ્રોજન છે તો 4 ગુણ્યા હાઇડ્રોજનનું પરમાણ્વિક દળ 2 ગુણ્યા કાર્બનનું પરમાણ્વિક દળ 12 પ્લસ 2 ગુણ્યા ઓક્સિજનનું 16 પ્લસ 4 ગુણ્યા હાઇડ્રોજનનું 1 તો એનો ગુણાકાર અને ભાગાકાર છે એ તમે કરી દો બરાબર તો એ 60 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે. 60 ગ્રામ મોલ ઇન્વર્સ. આણ્વિક દળની જગ્યાએ મોલર દળ એવું લખો તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. 60 ગ્રામ મોલ ઇન્વર્સ આપણને મળ્યું તો દ્રાવ્યનું આણ્વિક દળ 60 ગ્રામ મોલ ઇન્વર્સ એને ગુણ્યા દ્રાવકનું દળ. જો 75 ગ્રામ બેન્ઝીનમાં તો બેન્ઝીન શું છે? દ્રાવક છે. દ્રાવણ એવું નથી કીધું. 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ છે ઓગાળેલો છે તો 75 ગ્રામ બેન્ઝીન છે એ દ્રાવક થયો. તો અહીંયા દ્રાવકનું દળ ગ્રામમાં અને એ ગ્રામમાં જ છે તો અહીંયા 75 લખીએ. આનો ગુણાકાર અને ભાગાકાર છે આપણે કરશું તો 0.556 મોલલ આપણને મળશે. મોલાલિટી બરાબર પાછળ યુનિટ મોલલ છે લખવાનો. મોલાલિટીના સંદર્ભમાં આપણે આમે લખી શકીએ 0.556 મોલ પ્રતિ કિલોગ્રામ અથવા તો કિલોગ્રામ ઇન્વર્સ બરાબર 1 કિલોગ્રામ ની અંદર 0.556 મોલ ઇથેનોઇક એસિડ છે એ દ્રાવ્ય છે. ઓકે